રામ જય શ્રી કૃષ્ણ જય વસરા વાગે ગા 8 અને આપણે ઢોર બોર દવાઈ ગયા ને સવારું પડ્યું હોય એ ખાતી હતી ધીરે ધીરે અને સારી બારી ન ખાઈ ગયું ઓલી તો ખાઈ લીધું અને આજ રાખ વાહે રે ભાઈ ધીરી હે ખાવામાં અને પાડી બેન ઉભ્યા એણી હે ને લેવાની હે મારે તે લેવી હે નકર હાથમાં નહીં રહીએ ને આખા માદણા બોલાવી દીધે તે એણી લેલા અને પહેલાં બથાઈ ઢોરની હે ને મગોટો નાખવું પાડી અંદર નાખી દીધો હાજી મોટી એક પડી હતી ને હાંજની ન ખાઈ ગઈ છોકરા તો વહેલા ભણ્યા આવી આગળ તે પાડીઓ ખાતી થઈ ગઈ તબેલા વાળા ઢોર અને જે આ સાઈડના પૂરા નાખ્યા ને એ બી હું બધીની બાકી છે મગોટા પાણી કરે ને પછી નાખ્યો ને તબેલા વાળા ઢોર નહીં ત્યાં પહેલાં મગોટું નાખી દઈએ તો હે ને પહેલાં ફટાફટ મગોટુંમાં ઢગલે હે ત્યાં પડ્યું હા પછી ને તો બગાડવું ખડકલ હે ને અસલ તે અટાણીમાંથી ને જ નાખવું ન કદા પડ્યું આ મુલકનું હરીખું હરીખું ખડકે ને વાંથી નાખીએ તો ઓછું થાય હજે તો મલક બધું હે નાઈ પણ તે નાથી નાખીએ ને તો હરીખું ઓછું થાય ને તડીકામાં તપેલ અસલ ખાઈ બહુ હમણાં તો બહુ જ ખાય લીલવણીનું મગોટું હે નથી અને મકાઈ થઈ ગઈ પારા ઢેક પારિયું ઢેક થઈ ગઈ ત્યારે એવીમાં પાણી વાર્યું હજે તો ફુકાર આવે ને તાર પાણી વારવું કે અસલ એકદમ નીકળી જાય અને માંડવીને ઢગલાઈ પણ હમા થઈ ગઈ સારી હમા થોડીક પડી થોડીક વાં પડી પછી આ કોટ ઢાકલ છે એવી અને વાં પસવાડે છે લીલી ને કોરી ને હુકોલ ને એવી રીતે બધી અલગ અલગ કારી ને બધી થોડીક પડે ને એવું બધું નીકળ્યા ઢગલા પડ્યા તાલપતરી હુકવે નાખ્યું એ બધું અહીંયા લવાસા હકેલ લેવાના છે અને મગોટું ભરે 5-6 મોટલીઓ જોઈએ પણ એક મોટલી તો હે ને પાડીયું તહાઈની પડી હતી નાખી દીધી ભીહુની તો એ ખાય અને 5 મોટલીઓ ભરવાઈ જાય તે 5 ભારી હોય ને તાર મગોટન થાય 2 તો ભરે ને મૂકે ને ગઈ પાછી વરે ઘેર ગઈ પાછી આવી એટલે એવું બધું અહીંયા રાખે ધીરું ધીરું કામ તો ભરે ને મોટલી બાંધી દઉં બચ્યું 4-5 મોટલી બાંધે ને મૂકી દીધી તે સડાવવાનો મેળ આવે ને અર્જુન આવે દૂધ દઈને તો સડાવે એની સડાવે દે હું હારે દી પછી સીધી ગમાણ્યું ભરી દઈએ અટાણે અને ત્યાં બારવારી ભીહોના હે ને વાહિંતા પડ્યા ઘણા બધા એટલી એ વાહિંતા કરી નાખીએ તો પાણી ટાણા થઈ જાય સાઈડના પૂરા ખાઈ લઈએ એટલી હમણાં આપણે તબેલાનો વિડીયો આવી કે હમણાં તબેલાનું કામ હે ને આઈથી કરવાનું હે એટલે પછી હમણાં એ વિડીયો આવી છે બહાર પછી નીકળાય નહીં કે ઢોરનું ઘરનું જ કામ હોય એટલે આખો દી જે કામ કરતા હોય એ જ પછી ઉતારીએ ને કરીએ માંડવીના કામ તો હમણાં ઓછા હે ને હે કામ પણ ના પુગાતું નથી હમી કરવાનું હોય બીજું કંઈ નથી ક્યારાઓમાંથી વીણવાનું હમી કરવાનું ઓરમણા હે એ છે બધું અને તબેલાનું કામ હમણાં કરીએ એટલે પછી હમણાં એ જ વિડીયો આવી છે અઘરું હે બહુ હલવું નથી કંઈ એટલે આપણે ધૂળના તગારા ઉપાડીએ ને અમારે ને તો ઓલી ટોલી તે ધૂળના તગારી ઉપાડીએ ને એ બહુ વજન હોય સાણના તગારાઓમાં
હાલો વાહિતા હે કરી નાખ્યા અને એવું કામ કરવાનું હવે વાયરસોડનું પોદરા ઉહડા નાખી દીધા. કાસા બહુ વાર લાગે અને અઘરું બહુ પડે. તે વાયરસોડ બધી કરવાની હે છે. તે અઠાણ આખું ભીહુંના ખીલાવાળું ને મારવું પાણી કરે ને ફેરવે નાખ્યા રૂપારા બધા પાડીયું લઈને ખાણ દે દીધા. ટપુડિયું જો ખાણ ખાયું. આ ઢુગલી દેવી હાથમાં નથી રહેતી. જાણે ખાણ દે દીધું બે નહીં તે ખાણ ખાય. ઓલી વડી છે ને એને ઝડપ થાય ને ઝીણકીને વાર લાગે. પછી ઓલી અંદર પાડ્યું હોય ને બધીને ખાણ દેવાનું હોય. તે ધીરું કામ ચાલુ હોય અને કાસું હોય ને એટલે વાર બહુ લાગે. વાહી તું વાયર ચોર ધ્રાબામાં તો સીધા પોદરા ઉહળે નાખી દેવાના. એમાં હે ને એટલી વાર ન લાગે. તે હાલો એ હું મારું કામ હે એ પતાવેલા. આમનો તો ભળિયા ડૂબતો જ નથી. બે જણા વારા ફરતા કરીએ. મારે પછી સુલાની ને ઘરનું ઠામ ને ઘણું બધું કામ હોય. પાછા છોકરાનું હોય એટલે વારા ફરતા કરીએ. અને
અર્જુનને એવું ખાવાનું હોય તો એ કે હું ખાઈ લઉં તો તું કીકમાં કરી દઉં, કાલે હું કરતા તો હું પાણી કરતા અને એ પછી ખાવું એની ખાઈ લે જરા. એક તો પાકડા હતી એને ત્યાં દોવા ન દેતા હોય તે ખાણ હવે એની જડતું નથી એટલે તૈયાર થાય મોડે રાંધી પછી મોડે રાંધ કરીએ. ખાવ કંઈ એટલે આપણે 9 વાગ્યામાં ભીહુંને દવા દેતી એની કરીએ ને આ 9 વાગ્યામાં પાણી ન પીએ. અને તબેલાનું કામ બહુ અઘરીનું હોય ધારીએ હું હલવું ને તગારા ખારવાના હોય ને વાહિંદાને એ જ બહુ અઘરા પડે. બીજું બધું તો હલવું હોય આપણે રેકડી હોય ને તેમાં તો ભરીને સીધી જવા દેવાય. અને તગારે કાસામાં બાંધવાનું કારણ કામ હે કે હે ને ધ્રાબામાં ભીહું 100% બગડે. જો કોઈ કહેતું હોય ને કે ધ્રાબામાં ભીહું ન બગડે, ગમે એવી ચોખાઈ જારી અમારે આવી જ છે તો એવામાં ગમે એવું ચોખ્ખું હોય કે ગમે એ હોય પણ એમાં કામ છે કે અને આસરમાં ઘણો ફેર પડે અને બગડે તો ખરીને પગું કારક આપણે આડાવડા હોય અને પોદરો કર્યો હોય ભીંગ હવે હારતા તબેલા માથે ભીહું ને ઉભ્યાનું હોય પોદરો કર્યો હોય ને ઊભું થવા જાય અને કદાચ ને નીન પગ લપટે તો પગું એ ભાંગે પડે. એટલે જો કોઈ કહેતું હોય ને કે ધ્રાબો ને તબેલો હોય ને એમાં ઢોરની કંઈ નુકસાની ને તો એ વાત 100% ખોટી છે. ઘણા એવા દાખલા અમારે તો જે નથી બન્યું એવું પગ ભાંગવા મૂકવાનું પણ ઘણા છે ને તબેલામાં ભીહુના પગું ભાંગે પડે અને એકને એક ખીલે બાંધી રહ્યો બિહાર 24 કલાક એટલે ખીલો ઢોરની ખાઈ જાય. એટલે હેરફેર ત્યાં જોઈએ અમે દવા દઈએ ને એની અને પાડ્યું જે છે ને 8-10 બધીની નીકળ્યો કાસું જ રાખ્યું સ્પેશિયલ. હા એનું કામ જ આના કરતાં 3 ગણું વધે જાય, 1 ગણું નહીં 3 ગણું વધે કેમ કે પોદરો કરે એટલે ભૂકો ન ખાય નહીં એ પોદરો ખેહવવો પડે. આ તબેલામાં તો સીધું મોં ગમાણીમાં નાખે એટલે એ તકલીફ કંઈ ન થાય કાસા જેવી. એટલે કાસું તો બહુ અઘરું પડે એટલી જ અમારે વાર લાગે ઢોરનું કરવામાં. જો બધી તબેલામાં હોય ને તો કંઈ વાર ન લાગે, નળી મારે ને સીધું પાણી કરે અને ગમાણ્યું ભરે દઈએ. પણ હે ને કાસું હે ને એમાં બાંધીએ ને એમાં ઢોર બહુ અઘરા પડે એટલે અમે 4 ભીહું અને બીજું 8-10 પાડ્યું એટલે કંઈ નહીં તો 15-16 ઢોર કાસામાં બાંધીએ. એટલે કાસામાં પછી બહુ રમથાણ થાય પછી નીકળ્યા એને પાણી કરવા નાખવું એ બધું વાર લાગે. એમાં તો નળી કંઈ પૂગે નહીં, કાસામાં નળી ફેરવીએ તો માદણા થઈ પડે. એટલે હે ને અવિહાર ભીહુંની હે ને 365 દી અને 24 કલાક ધ્રાવો ખાઈ જાય. એટલે પછી અમે હે ને અને બહાર કાઢીએ ને અમે કાસામાંથી ભીહુંમાં રોનક ડબલ આવે ગઈ. જે રોનક હોય ને એના કરતાં ડબલ રોનક આવે જાય. હા આપણે કોઈ પાકડા પડતા હોય ને એ તો હાલે વારા ફેર ત્યાં ફેરવતા બાકી દોવા દેતું ઢોર તો અવિહાર ન ધ્રાબામાં પોહાય. એક તો પતરા જેણી મારી નાખે, તપ કેટલો હોય એની સાંભળી આખી કલર બગડલાવે નાખે. અમારે ત્યાં અનુભવ જ છે, અનુભવ કરે ને આ વાત કરા. હા બાકી તો બધાની કોઈને ફીટ પડતું હોય તો આપણે એની કંઈ ન ઓલું કરે હગીએ. બાકી હરખું સેટિંગ આવે જતું હોય ને ઢોર એવા હોય તો એને વાંધો ન આવે. આવું બધું હે નાલો મારે છે ને પાણી કરવા અને પછી આવા નવા વિડીયો અમારા તબેલાનો હમણાં ધાર લઈ ત્યાં નવો વિડીયો જોવા હાટું અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.